નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૂન 2024માં જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે એનું સ્વાધ્યાય 3.1 જોઈશું. એમાં દાખલા નંબર 8 આગળના દાખલા છે અને પ્લેલિસ્ટ મેં બનાવેલું છે, ન જોયું હોય તો જોઈ લો. નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો. હવે પહેલો આપણે વિસ્તાર શોધ્યો, પછી તમે જુઓ તો મધ્યક શોધ્યો, આનું બીજું નામ છે સરાસરી. હવે મધ્યસ્થ છે એટલે કંઈ ભેગું ના થાય એ જોઈ લેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો 8, 4, 1, 6, 9, 2, 3 કેટલા અવલોકન થયા? 1, 2, 3, 4, 5, 6, 7. અહીં 7 એ એકી સંખ્યા છે, તો એકી સંખ્યા માટેનું સૂત્ર અલગ છે અને બેકી સંખ્યા માટેનું અલગ છે, તો એ ખાસ ધ્યાન તમારે આપવાનું છે. અહીં 8મો દાખલો હું લખી લઉં છું. જ્યારે મધ્યસ્થ શોધવાનું હોય એટલે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ચડતા ક્રમમાં અવલોકન હોય તો સૌથી નાનું લખવાનું. તો પહેલું 1, 2, 3, 4. તો 1, 2, 3, 4, પછી કયું આવશે? 5 તો 6 નહીં, 6, 8, 9. 6, 8, 9. આમાં કોઈ રહી ના જાય, ખાસ ધ્યાન આપવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. ઓકે, ડન. હવે વિદ્યાર્થી મિત્રો અહીં સૂત્ર છે મધ્યસ્થ. n વત્તા 1/2 મૂ અવલોકન. જો આ n છે એ અવલોકનની સંખ્યા છે. ઓકે, આ સૂત્ર છે. હવે અહીં કેટલા અવલોકન છે? 7 છે, તો અહીં લખીશ nની જગ્યાએ 7 વત્તા 1/2 મૂ અવલોકન. હવે 7 ને 1 8, 8/2 એટલે 4, 4 મૂ અવલોકન. તો બરાબર. હવે ચોથું અવલોકન કયું છે? તો 1, 2, 3, 4. કયું છે? 4 સંખ્યા પોતે જ છે, તો અહીં લખી દેવાનું 4. મધ્યસ્થ બરાબર. પણ હંમેશા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જ આ કરવાનું છે. તો મધ્યસ્થ કેટલો આવ્યો? 8મા દાખલામાં 4 આવ્યો. આ રીતે તમારો દાખલો સમજી વિચારીને ગણવાનો છે. ઓકે, ચલો આગળ જોઈએ. 9મો દાખલો. તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી નાની કઈ છે ચેક કરવા. તો અહીં 23 છે, તો 23 લખીએ. પછી કઈ છે? 27 છે, તો 27 લખીએ. પછી 29 છે, પછી 30 છે, તો અહીં 29 લખીએ. પછી 30 લખીએ. પછી 32, 36, 39. 32, 36, 39 કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 થઈ ગયા છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે હોય એટલે એકી સંખ્યા છે એટલે આપણને ખબર છે સૂત્ર મધ્યસ્થનું, જે આગળ દાખલામાં વાપર્યું એ જ આવશે. n વત્તા 1/2 મૂ અવલોકન. અહીં એ 7 જ છે, તો n બરાબર 7 લખીશું. 7/1/2 મૂ અવલોકન. હવે વિદ્યાર્થી મિત્રો 7/1, 7 વત્તા 1 એટલે 8/2 મૂ અવલોકન. તો 2 ચોક 8, તો 4 મૂ અવલોકન. બરાબર. ચોથું કયું છે જોઈ લઈએ. 1, 2, 3, 4 કેટલું છે? 30. તો 30 અહીં લખી દઈએ મધ્યસ્થ. 9મા દાખલામાં કેટલો જવાબ આવ્યો? 30 આવ્યો. બરાબર, આ રીતે આપણે ગણી જવાના છે. ચલો 10મું જોઈ લઈએ. આડો કરી દઈએ. ચલો પહેલાં તો અવલોકનને શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવવાના. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. ઓકે, ચલો આવું જોઈએ.
ચડતા ક્રમમાં સૌથી નાની આવશે તો સૌથી નાની કઈ છે? અહીં 49 છે તો 49 લખીએ. પછી 53 આવી, 53 છે. પછી 55 છે તો 53 લખીએ. પછી 55 લખીએ. લીટું દોરતા જવાનું એટલે કોઈ સંખ્યા રહી ના જાય, એને કે રહી જશે ખ્યાલ જ નહીં આવે. પછી 59 છે. પછી 63 છે. 59, 63, પછી 64 છે. પછી 73, 82, 85. 73, 82, 85. 73 આવી ગઈ, 82 આવી ગઈ, 85. ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આવું કમ્પ્લીટ થઈ ગયા. બરાબર. અહીં 9 છે એકી સંખ્યા છે એટલે આપણે ઉપર સૂત્ર વાપરતા હતા એ જ વાપરવાનું છે. બેકી સંખ્યામાં સૂત્ર અલગ આવે પણ બેકી સંખ્યા આવે એટલે હું તમને શીખવીશ. n + 1/2 મૂળ અવલોકન. એ કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 થયા તો અહીં 9 મૂકો તો 9 + 1/2 મૂળ અવલોકન. 9 ને 1 10/2 એટલે 5મું અવલોકન. તો બરાબર 1, 2, 3, 4, 5, 63 આપેલું છે તો અહીં શું આવશે? મધ્યસ્થ 63 આવશે. મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા આવે, તમે વચ્ચોવચ ગોઠવો. બરાબર છે 63. આ મેં તમને જુઓ એક સહેલી રીત શીખવાડી દઉં. આ દાખલો આ રીતે ગણવાનો છે પણ સહેલી રીત શીખવાડી દઉં. આ રીતે તમે ગોઠવો ને બંને બાજુ, એક સહેલી રીત તમને આપી દઉં. બંને બાજુ ગોઠવાઈ ગયા તો 1 ગયું, 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 1 ગયું. શું વધ્યું? 63. ખ્યાલ આવ્યો? આમાં એવું હોય જો 1 ગયું, 1 ગયું, 1 ગયું, 1 ગયું, 1 ગયું, 1 ગયું. શું વધ્યું? 4. તો અહીં 4 જ જવાબ હશે. બરાબર. એટલે એ રીતે તમારે ગણવાનું છે. ચલો 10મો દાખલો આપણો પૂરો થાય છે. 11મો લઈ લઈએ. નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીં પણ 9 જ અવલોકન છે. 9 અવલોકન હશે ત્યાં સુધી આપણને મજા છે. એકી દાખલો આવશે. ચલો અહીં જોઈ લઈએ. તો શું લખીશું? અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. ઓકે, ચલો પહેલું 114, પછી બસ 114 દાના છે તો 114, પછી 17 આવ્યા તો 17 અને 19. 117, 119. આ રીતે લીટું કરવું બહુ જરૂરી છે, નકર રહી જશે ખ્યાલ નહીં આવે. 127 છે અને પછી 34 છે. 127, 134, પછી અહીં 38 છે અને અહીં 45 છે તો 138, 145 એ પતી ગયું. પછી 57 છે અને 68 છે તો 157 અને 168. ઓકે, ડન. કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીં કેટલા હતા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ડન, સાચું છે. બસ સૂત્ર લખી દો સાદું આપણે જે વાપરીએ છીએ જ. મધ્યસ્થ બરાબર n + 1/2 મૂળ અવલોકન. nની જગ્યાએ 9 છે તો 9 + 1/2 મૂળ અવલોકન. તો 9 + 1 એટલે 10/2 એટલે 5મું અવલોકન. કેટલું છે? 1, 2, 3, 4, 5, 134 છે. તો મધ્યસ્થ બરાબર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 134 આવ્યો. અને આમ પણ જુઓ ગયું, 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 ગયું. શું વધ્યું? 134. બરાબર. આ સહેલી રીત છે. બસ અહીં સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.